અરે રે 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 રે, સપનું તૂટી ગયું આખું. ચાલો હવે પેપર દેવા જવાનું છે, જુનાગઢ નહીં જવાનું મારો ભાઈ. ગરમા ગરમ પાણીથી નાહી લીધું ને થઈ ગયો છું હવે તૈયાર. સોપડી દીધું ક્રીમ ને નાખી દીધું ફિલ્ટર એટલે કે પાવડર ને નાખ્યો છે દત્યો માથામાં ને ઓળાયું માથું. ગરમા ગરમ થેપલા ને ચા પીને બોલાવી દીધી ફૂલ બાકાજી કી. શાબાશ બેટા, બહુત બઢિયા. ભૂલથી કહી દીધું હતું કે તારા માટે માંગવું આવ્યું છે, હવે શું થશે મારું? હું થઈ ગયો તો હાલ તો મફતની ગાડી ગોતવા. મફતની મજા જિંદગીભરની સજાય, મફતમાં ગાડી તો મળી ગઈ છે. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને ભૈયા ન જાય યાર. મફતની ગાડીમાંથી આપણે બોટાદ તો પહોંચી ગયા, હવે જવાનું છે જંકશન. હાલીને જશું તો 2 કિલો વજનમાં ઘટાડો થઈ જશે એટલે આપણે બાંધી લીધી છે રિક્ષા. એ મળી ધ્યાન રાખજો, હું આ સોર વચ્ચે સણ્યા ઉપાડવા સડ્યો મળી. કમ કરતા આપણે પહોંચી ગયા બોટાદ રેલવે સ્ટેશનમાં. શાબાશ બેટા. ટિકિટ લેવાની થતી નથી કારણ કે ટ્રેનમાં કરવાની છે મામાની મુલાકાત. બેઠા બેઠા મને એક રીલ યાદ આવી ગઈ, તમારે જોયું હોય તો દેખાડી દઉં, જોઈજો તમે. બેઠા બેઠા મને વિચાર આવે છે કે મારો ને તમારો આવો હાલ તો નહીં થાય ને. વિચારતા ખબર જ ન રહેતી ક્યારે સુરેન્દ્રનગર આવી ગયું. મારે ફિલ્ટર લગાવવાની જરૂર છે કે નહીં એક કોમેન્ટ કરતા જાજો. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. આપણે પહોંચી ગયા આપણી કોલેજમાં ને ફૂલ રાઉન્ડ મારી લીધો હે કોલેજમાં. આ બધું વાંચી વાંચીને મગજમાં ભાર ન વધારાય. હું કેવું તમારું? આપણા જૂના મિત્ર રમણીકભાઈની કોલેજમાં મુલાકાત કરી. પેપર દેવા જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હાલો હું પેપર દેતો આવું હવે. અચ્છા ઠીક હે. પેપર હાથમાં આવ્યું ને જિંદગીમાં કોઈ દી ન જોયા હોય એવા શબ્દો તો પેપરમાં લખેલા હતા. પેપરની રીતે ને હું મારી રીતે, અને હવે ચાલતા થઈ ગયા પાછા ઘરે જવા માટે. જુનાગઢના જંગલમાંથી એક દીપડો આવી ગયો છો તો જલ્દી પકડી જવા વિનંતી. अच्छा हमको सिखा रिया है. ટ્રેનની વાટ જોવા માટે સ્ટેશને રહી ગયા ઊભા. ટિકિટનું કોઈ પૂછતા નહીં, જો મામા ભેગા થઈ જાય ને તો વિડીયોમાં એમને જરૂર લેવાના છે. જો તમે ટ્રેનમાં બેઠા હશો તો 20 રૂપિયાની દાળની મજા જરૂર લીધી છે. प्रधानमंत्री मोदी और मुख्यमंत्रियों के साथ 4 घंटे चली बैठक में लॉकडाउन बढ़ाने पर सहमति. 2 हफ्ते बढ़ेगा लॉकडाउन. आज देश को संबोधित नहीं करेंगे प्रधानमंत्री मोदी. મોદી સાહેબની મીટિંગ લાંબી ચાલી એટલા માટે ઘરે પહોંચવામાં થઈ ગયું મોડું ને ઘરે પહોંચતા પહેલા જ થઈ ગયું અંધારું. ઘરે જવા માટે ફોર્ચ્યુનર લેવા તો આવી ગઈ પણ પૂરો વિડીયો યુટ્યુબમાં આવી જશે તો એકવાર જોતા દેજો. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो?